વડોદરામાં સ્મશાનના લાકડાને લઈને માથાકૂટ થઈ, જેમાં કોંગ્રેસના કોર્પોરેટર અને ભાજપના આગેવાન સામસામે આવી ગયા હતા. ટ્રસ્ટે લાકડા લઈ જવાનું કહેતા મામલો બિચકાયો. બંને આગેવાનોના સમર્થકો વચ્ચે બબાલ થઈ. કોંગ્રેસની માંગ છે કે લાકડા સ્મશાનમાં જ રહેવા દેવા. સ્મશાનમાં સતીશ પટેલ ટ્રસ્ટ સેવા આપે છે. સમગ્ર મામલો છાણી પોલીસ મથકે પહોંચ્યો હતો. તો સ્મશાનમાં લાકડા લઈને બબાલ થઈ. કોંગ્રેસના જે કોર્પોરેટર છે તેમનું કહેવું છે કે જે લાકડા છે તે સ્મશાનમાં જ રહેવા જોઈએ, જ્યારે આ તરફ જે ટ્રસ્ટ છે સ્મશાનનું તેમણે કહ્યું હતું કે લાકડાઓ અહીંથી લઈ જાઓ, અને આ જ બાબતે ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયા. તો કોંગ્રેસના કોર્પોરેટર અને ભાજપના આગેવાન સામસામે આવી ગયા હતા, અને સ્મશાનમાં જે લાકડા મુદ્દે બંને વચ્ચે માથાકૂટ થઈ, બબાલ થઈ હતી, તેના દ્રશ્યો પણ ક્યાંક સામે આવ્યા છે. બંને ઉગ્ર બોલાચાલી પર ઉતરી આવ્યા હતા. સતીશ પટેલનું કહેવું છે કે ટ્રસ્ટ 40 વર્ષથી સ્મશાનનું સંચાલન કરે છે, તો પછી જે રીતે અમે કહીએ તે રીતે થવું જોઈએ, પરંતુ કોંગ્રેસના કોર્પોરેટર કહી રહ્યા છે કે લાકડા અહીં જ રહેવા દેવા. છાણીમાં સ્મશાનના લાકડા મામલે વિવાદ થયો છે. ભાજપના જ પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ સતીશભાઈ પટેલ અને કોંગ્રેસના નગરસેવકો આમને સામને આવી ગયા. સતીશભાઈ, એવું તો શું થયું કે સ્મશાનના લાકડા માટે તમારે ઝપાઝપી કરવી પડે? અમારે કોઈ ઝપાઝપી નહીં કરી. અમે આ છેલ્લા 40 વર્ષથી સ્મશાનનો વહીવટ કરીએ છીએ, અને તમે જોઈ શકો છો અમે આ સ્મશાને મંદિર જેવું રાખીએ છીએ અને એની સેવા કરીએ છીએ. કોર્પોરેશનનું એક લાકડું નહીં, કોર્પોરેશનનો એક રૂપિયો નહીં, અને પ્રજાજનો શાસકોને અમે પોતે આની અંદર ઇન્વોલ્વમેન્ટ થઈ અને આ વહીવટ કરીએ છીએ. દર રવિવારે અમારા સ્મશાનમાં અમારા સમાજના છોકરાઓ લાકડા આ સ્મશાન ધોવા આવે છે. તમે જોઈ શકો છો. આ અમે મંદિર જેવી પૂજા કરીએ છીએ. સ્મશાનનો વહીવટ કોણ કરે છે? હું પોતે ને અમારા ટ્રસ્ટ, અમારા આ લાકડાનો ને વહીવટ અમે કરીએ છીએ. ને અમારા ટ્રસ્ટ ધર્માદા ટ્રસ્ટ છેલ્લા દિવસની કીટ મફત આપીએ છીએ. આ ગાડી પણ તમે જો મફત આપીએ છીએ. બધું ટોટલ મફત. લાકડા ક્યાં લઈ જવાના? કાલે લાકડાનો વિષય એવો થયો કે 25 દિવસથી કોર્પોરેશને વહીવટ કોન્ટ્રાક્ટરને આપી દીધો. અમે કાલે બધા અહીંયા બેઠા હતા કે ભાઈ આ લાકડા આટલા બધા છે, 3000-4000 મણ જેટલા લાકડા. આ તો મફતિયા કોન્ટ્રાક્ટર આપણા વાપરે છે અને કીટ બી લે છે. કોન્ટ્રાક્ટરે કે લાકડું નહીં નાખ્યું, કશું કર્યું નહીં, માલ સામાન આપણો વપરાય છે. તો મેં કહું આપણે શું કરવું? તો બધા કંઈક સતીશભાઈ આપણે કામ કરો, કોન્ટ્રાક્ટર તો વહીવટ કરે જ છે. આપણા લાકડા મેં કહું આજુબાજુ ગામમાં સ્મશાનમાં દાન કરી દઈએ. ભાઈ એટલે પાલિકાએ પછી જે કરવું હોય એ કરે. વિષય જ નહીં ના, તો પાલિકાએ તો કોન્ટ્રાક્ટરને આપી જ દીધું છે. કોન્ટ્રાક્ટર જ વ્યવસ્થા કરે. કોન્ટ્રાક્ટર 25 દિવસ નહીં જ છે ભાઈ. એટલે કોન્ટ્રાક્ટરે 25 દિવસમાં કશું જ નહીં કર્યું. અમારો જ સામાન બધો વાપર્યો. એટલે આજુબાજુના ગામના લોકો લાકડા ભરવતા હતા, તો 2 કોર્પોરેટર રાતે આવ્યા અહીંયા આગળ. હાજી, પેલા લોકોને ધમકા લાકડા કોને પૂછીને ભરત ભાઈ કે તમે કે તમારા બાપના છે કોર્પોરેશનના? મને ફોન આવ્યો એટલે પછી હું આવ્યો. મેં કહું હું જ ભાઈ, મેં કહું તો કે લાકડા કેમ ભરો કે? મને કે લાકડાનો હિસાબ તમે આપો. મેં કહું લાકડાનો હિસાબ તું મારી કન માગનાર કોણ ભાઈ? મેં કહ્યું તું લાકડાનો હિસાબ તમારા એની કનમાં કોન્ટ્રાક્ટર કન, તો તને હિસાબ મળે. મેં કહ્યું પાલિકાના સ્મશાનના વહીવટ જે અત્યારે નિર્ણયો લેવાઈ રહ્યા છે તેનાથી તમે સંતુષ્ટ છો કે નથી? અમે તો જો ભાઈ અમારો વહીવટ છે, અમે તો પોતે દુઃખની લાગણી અનુભવે કે આટલો સારો અમે વહીવટ કરતા હતા, અને આજે કોર્પોરેશન લઈ લીધું તમે કશું બોલ્યા નથી. વહીવટ કોર્પોરેશન એટલે ચલાવી શકે, પણ લાકડા સંતુષ્ટ છો કે નહીં? સંતુષ્ટ તો જો સંતુષ્ટ તો અમને આજે દિલ દુખે, મેં કીધું તો ખરું. એટલે સંતુષ્ટ નથી? સંતુષ્ટ એટલે કોર્પોરેશને વહીવટ લઈ લીધો, અમારે આપી જ દેવો પડે. એમાં જો હુકમ કોર્પોરેશને કર્યો આપી દીધો એમને. તમે તો ભાજપના છો. ભાજપનો હોય તો જો ભાઈ, ભાજપને વહીવટ સેવા કરવી એ બી અમે ભાજપના સંસ્કારથી જ આ શીખ્યા છે. રજૂઆત કરશો ઉપર સુધી? રજૂઆત એટલે પ્રમુખને અમે મળ્યા હતા કે આપીશું તમને એવું કહેતા હતા, પણ કાલે સ્ટેન્ડિંગના ચેરમેન કે અમે તો કરાર ખત કરાવીશું, આ કરીશું, તારે કરીશું. થોડા દિવસ પહેલા તો એવું કહ્યું હતું કે પહેલા